ભાવનગરના મોહાના મોટા ખૂંટવડાથી જવાનનો રસ્તો બિસ્માર હાલતમાં થયો છે। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બિસ્માર રસ્તાથી અવારનવાર અકસ્માત થવાની ઘટનાઓ પણ બને છે, તેમજ બિસ્માર રસ્તાના કારણે ગામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે ગામ લોકોએ જણાવ્યું કે આ બિસ્માર રસ્તાને રિપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો બિસ્માર રસ્તાથી સ્થાનિકો હેરાન પરેશાન છે। ભાવનગરના મૌહાના મોટા ખૂંટવડાથી ઉગણવાડ જવાનો રસ્તો બિસ્માર હાલતમાં છે। સ્થાનિકો હેરાન પરેશાન છે અને ઉગલવાડ જવા માટેનો રસ્તો છે અને આ નિશાળિયા મોટા ખોટોડા ગામે આવે છે, પણ એને તે તકલીફ પડે છે અને દવાખાના છે, દવાખાને આવવામાં તકલીફ પડે છે। દવાખાને આવતા હોય તો છતાં એ હેરાન થાય છે અને ખેડૂતો હેરાન થાય છે, બધા વાહનવાળા હેરાન થાય છે। કયેકના એક્સિડન્ટ થઈ ગયા છે, અહીંયા કયેકે ફોર વ્હીલર તોડી નાખી છે, કયેકના ટ્રેક્ટરે ઊંધું પડેલું છે આમાં, અને ભાઈ માથોડા સામું ખાડો પડી ગયો છે। તો હવે સરકાર આમાં ધ્યાન નથી દેતું। અહીં મારી વાડી આવેલી છે ને આ રસ્તો હાવ બધે ખરાબ છે। વારાઘડીએ પાણી બહુ આવે છે। આ રસ્તો સારો વહેલી તકે થાય તો સારું। એમ પાણીની બે નેવડા આવે છે બહુ, ને બહુ પાણી આવે એટલે ધોવાઈ ગયો છે આખો રસ્તો। મોટા કુટુડા ગામ છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે, જેથી કરીને સારવાર અર્થે આવતા દર્દીઓ છે। ગામની અંદર હાઈસ્કૂલ આવેલી છે, ઇરિગેશન ઓફિસ વગેરે પ્રકારની ઓફિસ આવેલી છે। તો ઉગલવણ ગામને જે જોડતો રોડ છે ને એ ગામને અને કુટુડા ગામના અવર જવર કરવા માટે રોડ ખરાબ હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોને, બંને ગામના લોકોને, ખેડૂતોને, અને ખાસ કરીને હાઈસ્કૂલ આવેલી છે ત્યાં નાની નાની દીકરીઓ જે આવતી હોય અભ્યાસ અર્થે એને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સરકારને મારી વિનંતી છે, જ્યારે કરોડો રૂપિયાના બજેટની તમે માંગણી કરો છો તો આ રોડ જાય છે ક્યાં?